તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? વર્લ્ડ ઇનબોક્સ સંચાલિત મેન્સ મેરેથોન સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે જાણો છો કે આવનારી મેન્સ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ પર નિઃશુલ્કમાં એક મેન્સ સિરીઝ ચલાવી રહ્યું છે, જેનું નામ છે મેન્સ મેરેથોન, જેને તમે નિહાળી રહ્યા છો. આ સિરીઝના ભાગરૂપે આપણે અર્થતંત્ર વિષયના સવાલો જોવાના છે. આજનો આપણો અર્થતંત્રનો સવાલ છે નાણાકીય નીતિ વિશે કંઈક લખવાનું છે, ટૂંકમાં લખવાનું છે, નોંધ લખવાની છે, સંક્ષિપ્તમાં લખવાનું છે કે ચર્ચા કરો. ટૂંકમાં આપણે મુખ્ય મુદ્દો છે નાણાકીય નીતિ. આ સવાલ રેવન્યુ તલાટીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. આપણે આજે જોવાનું છે એનો આદર્શ જવાબ છે, આવો કંઈક જવાબ હોઈ શકે. આપણે જવાબ ઉપર ચર્ચા કરીએ એના પહેલા નાણાકીય નીતિ શું છે એ સમજી લઈએ. આ સમજાઈ જશે શું છે તો જવાબ તો ઓટોમેટિક નીકળી જશે. નાણાકીય નીતિ શું છે એ સમજીએ. આ સવાલ છે 5 માર્ક્સમાં છે, એટલે પરીક્ષામાં આઈડિયલી 50 થી 60 શબ્દમાં લખવાનું થાય, પરંતુ તમે 80-90 શબ્દમાં લખશો તો પણ કોઈ ચિંતા નથી. આપણે એટલી જગ્યા હોય છે, આરામથી તમે 100 શબ્દ લખી શકો એટલી જગ્યા તો 5 માર્ક્સના સવાલમાં આપેલી હોય છે. નાણાકીય નીતિ આપણે ફટાફટ સમજી લઈએ કે નાણાકીય નીતિ એટલે શું. આ છે તમારે નાણાંની જરૂર હોય તો તમે બેંક પાસે જાઓ છો, બેંક પાસેથી તમે નાણાં લીધા. બેંકને નાણાંની જરૂર હોય તો એની પાસે ઘણા બધા રસ્તાઓ છે, એમાંથી એક મહત્વનો રસ્તો છે કે આરબીઆઈ પાસેથી નાણાં લઈ શકે. એટલે કે આરબીઆઈ બેંકને નાણાં આપશે, બેંક છે એ તમને નાણાં આપે છે, એટલે કે લોન આપે છે. જ્યારે આરબીઆઈ છે બેંકને નાણાં આપે છે તો આરબીઆઈ છે એની પાસેથી કંઈક વ્યાજ લેશે. માની લો કે વ્યાજ દર 3% છે. સ્વાભાવિક વસ્તુ છે કે બેંક છે એ 3% નાણાં લે છે તો તમને 3% કરતાં વધારે જ વ્યાજ દરે નાણાં આપશે. ફોર એક્ઝામ્પલ કે 7% વ્યાજ દરે લોન આપે છે બેંક તમને, કેમ કે વચ્ચે બેંક છે પોતાનું માર્જિન, પોતાનો નફો રાખે છે. 7% એટલે ખૂબ ઓછો વ્યાજ દર કહેવાય. જ્યારે અર્થતંત્રમાં 7% વ્યાજ દરે નાણાં મળતા હોય છે તો ઘણા બધા લોકો છે એ વ્યાજે રૂપિયા લઈ લેશે, એટલે કે બેંક પાસેથી લોન લેશે. એમાં મુકેશ કાકા પણ લોન લેશે. મુકેશ કાકા લોન લેશે તો એક ફરી નવી કંપની બનાવશે. નવી કંપની બનાવશે તો નવી કંપનીમાં કામ કરવા માટે ઘણા બધા લોકોને રાખશે. મુકેશ કાકાએ લોન લીધી તો ઘણા બધા લોકોને રોજગારી પણ મળે છે. રોજગારી મળવી એટલે કે આ બધા લોકોની આવક વધે છે. આ બધા લોકોની આવક વધે તો આ બધા લોકો વધારે ખર્ચ કરશે. આ બધા લોકો વધારે ખર્ચ કરે અને અર્થતંત્રની અંદર વસ્તુઓ તો એટલી બધી હશે નહીં. એટલે કે અર્થતંત્રમાં જેટલું ઉત્પાદન થતું હતું એટલું જ ઉત્પાદન થાય ને અચાનક લોકોની આવક વધી જાય તો વધારે વસ્તુ ખરીદશે. એટલે કે તમારી પાસે કરોડો રૂપિયા અચાનક આવી જાય, તમારી 10,000ની સેલરી અચાનક 1 લાખની થઈ જાય. જે વ્યક્તિ પાસે રોજગારી નહોતી એને રોજગારી મળી જાય છે. એવી સ્થિતિમાં વ્યક્તિ વધારે ખર્ચ કરે છે. વધારે ખર્ચ કરે એટલે કે હવે મોબાઈલ, ઘર, કાર આ બધી વસ્તુ લેવા જશે. અર્થતંત્રમાં સપ્લાય એટલી હતી ને અચાનક નાણાં વધી જશે તો અર્થતંત્રની અંદર શું વધે છે? અર્થતંત્રમાં ફુગાવો વધે છે. આ વસ્તુ શું છે? વસ્તુ એ છે કે જ્યારે લોકોને સરળતાથી લોન મળી જશે તો અર્થતંત્રમાં નાણું વધી ગયું, ઘણા બધા લોકો લોન લેશે. જ્યારે અર્થતંત્રમાં નાણું વધે તો એક સારી બાબત થાય કે રોજગારી પણ વધશે. અર્થતંત્રની અંદર રોકાણ પણ વધે છે. રોકાણ વધે તો અર્થતંત્રમાં ઉત્પાદન પણ વધે છે. હમણાં નવો મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થપાય તો ઉત્પાદન વધે, રોકાણ વધે, રોજગારી વધે, લોકોની આવક વધે. પરંતુ એક ખરાબ કામ થાય છે કે ફુગાવો પણ વધી જાય છે. ક્યારે આવું થશે? જ્યારે આરબીઆઈ ઓછા વ્યાજ દરે બેંકોને લોન આપશે અને બેંક ઓછા વ્યાજ દરે લોકોને લોન આપશે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય. એટલે કે લોકો પાસે નાણું વધી ગયું અને ટેકનિકલ ભાષામાં કહેવાય નાણાંનો પુરવઠો વધી જાય છે. તો તમારે એક લાઈન યાદ રાખવાની છે કે જ્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય છે ત્યારે અર્થતંત્રમાં ફુગાવો જોવા મળે છે. પરંતુ સારી બાબત છે કે આ બધા પણ વસ્તુઓ જોવા મળે છે. તો આ સ્થિતિમાં શું કરવું જોઈએ? આ સ્થિતિમાં એ કરવું જોઈએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જે વધી ગયેલું છે ને થોડો ઘટાડવો જોઈએ. કઈ રીતે ઘટશે? આ 3%ની જગ્યાએ આરબીઆઈ એમ કહેશે કે 8% વ્યાજ દરે હું લોન આપીશ, તો બેંકો કહેશે કે અમે પણ 15% વ્યાજ દરે લોન આપશું. તો અહીંથી 4-5 લોકો એમ કહેશે કે હવે અમારે લોન લેવી નથી, તો નવી કંપની સ્થપાશે નહીં, તો આની આવક વધશે નહીં, ખર્ચ કરશે નહીં, ફુગાવો વધશે નહીં. તો ફુગાવો છે એ કંટ્રોલમાં આવી જશે. તો અહીં શું થાય છે? અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટી ગયો છે. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો અને ઘટાડવો કોના હાથમાં છે? એ છે આરબીઆઈના હાથમાં. આને જ કહેવાય છે નાણાકીય નીતિ. નાણાકીય નીતિ કોને કહેવાય છે? કે દેશની સર્વોચ્ચ સંસ્થા, સર્વોચ્ચ બેંક અથવા તો દેશની મધ્યસ્થી બેંક, કેન્દ્રીય બેંક છે આરબીઆઈ, એ અર્થતંત્રમાં વ્યાજ દરો બદલી અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવો અને ઘટાડવાનું કામ કરે છે. એ છે નાણાકીય નીતિ. નાણાકીય નીતિ કોના દ્વારા સંચાલિત છે? નાણાકીય નીતિ છે આરબીઆઈ દ્વારા સંચાલિત છે. નાણાકીય નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નાણાકીય નીતિનો ઉદ્દેશ્ય છે, જો ફુગાવો વધી જશે તો અર્થતંત્ર માટે ખરાબ છે, તો ફુગાવાને નિયંત્રણમાં રાખવો એ નાણાકીય નીતિનો એક ઉદ્દેશ્ય છે.
પરંતુ તમે વિચારો કે જો નાણાકીય નીતિનો ઉદ્દેશ્ય ફુગાવાને કંટ્રોલમાં રાખવાનો છે, તો કંટ્રોલમાં કઈ રીતે રહેશે? તો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટાડી દો. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટાડવા માટે આપણે શું કરવું પડે છે? વ્યાજ દરો વધારવા પડે છે. હવે તમે વિચારો કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટી જશે તો મુકેશ કાકા છે હવે નવી લોન નહીં લે, તો નવી કંપની નહીં સ્થાપે, તો નવા લોકોને રોજગારી નહીં મળે, તો અર્થતંત્રમાં રોજગારી નહીં વધે, ઉત્પાદન નહીં વધે, તો મંદી આવી જાય છે અર્થતંત્રમાં. એટલે કે આરબીઆઈ પાસે આ વ્યાજદર વધારી અને ઘટાડીને અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને વધારી અને ઘટાડી શકે છે. આને આપણે દેશી ભાષામાં કહીએ તો આરબીઆઈ પાસે એક નળ છે. નળને ચાલુ કરશે તો પાણી ફૂલ આવશે, બંધ કરી દેશે તો પાણી બંધ થઈ જશે. પરંતુ પાણી બંધ થઈ જાય તો લોકોને તરસે મરી જશે, એટલે કે અર્થતંત્રમાં નાણાં વિના મંદી આવી જશે. અને જો ફૂલ નળ ચાલુ કરી દેશે, લોકો પાસે નાણાં થઈ જશે, એનાથી ફુગાવો વધી જશે. તો આ સ્થિતિમાં શું કરવું જોઈએ? આ સ્થિતિમાં આરબીઆઈ અડધો નળ ખોલવો જોઈએ. તો આરબીઆઈ એમ કહેશે કે 8% નહીં પરંતુ 4%. આરબીઆઈ એમ કહેશે 4-5%માં જ્યારે આ રેપો રેટ રાખશે ત્યારે લોન છે આપણને 10-11% મળશે. તો આ સ્થિતિ શું છે? ના તો વધારે વ્યાજદર છે, ના તો ઓછો વ્યાજદર છે, એટલે કે મધ્યમ વ્યાજદર હશે. એવી સ્થિતિમાં લોકો મધ્યમ સ્તરે લોન લેશે. એટલે કે ના તો ફુગાવો, એટલે કે ફુગાવો વધારે પણ નથી ને અર્થતંત્રમાં મંદી પણ નહીં આવે. મંદી નહીં આવે તો એની જગ્યાએ બીજો શબ્દ લખવો હોય તો એવું કહી શકાય કે અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ થશે. અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ થવી એટલે શું? કે રોકાણ થાય, નવી કંપનીઓ બને, ઉત્પાદન વધે, રોજગારીનું સર્જન થાય. આને જ કહેવાય છે આર્થિક વૃદ્ધિ. તો કે ફુગાવો અને આર્થિક વૃદ્ધિ એ બંને વચ્ચે બેલેન્સ કરવું, એને આપણે નાણાકીય નીતિ એ રીતે સંચાલિત થાય છે. આ નાણાકીય નીતિ છે એના સંચાલન માટે એક સમિતિ છે, મોનેટરી પોલિસી કમિટી. આજે વ્યાજદરો 4-5% છે, કોણ નક્કી કરે છે? આરબીઆઈના ગવર્નર છે એની અધ્યક્ષતામાં એક કમિટી હોય છે, અને કહેવાય મોનેટરી પોલિસી કમિટી. મેન્સ મેરેથોન સિરીઝની અંદર આ કમિટી ઉપર પણ આપણે એક સવાલ બનાવીશું કે મોનેટરી પોલિસી કમિટી એટલે શું, એના વિશે સંક્ષિપ્તમાં ટૂંકમાં ચર્ચા કર. પરંતુ અત્યારે આપણે એટલું જ લખવાનું છે કે આ વ્યાજદર છે, રેપો રેટ છે, એ મોનેટરી પોલિસી કમિટી દ્વારા સંચાલિત કરવામાં આવે છે. કેમ કે બધું જ મોનેટરી પોલિસી કમિટીનું અહીંયા લંબાણથી લખીશું તો પછી આપણે જે મુખ્ય જવાબ લખવાનો છે નાણાકીય નીતિ, એ સાઈડમાં રહી જશે. તો મોનેટરી પોલિસી કમિટી છે એ રેપો રેટનું સંચાલન કરે છે. અને આના સિવાય આરબીઆઈ નાણાકીય નીતિ અંતર્ગત માત્રાત્મક અને ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. માત્રાત્મક અને ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. તમે સાંભળેલું હશે, આપણે જે ચર્ચા કરી કે આરબીઆઈ છે રેપો રેટ વધે ને ઘટે છે. આ રીતે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એસએલઆર, એમએસએફ, એચડીએફ, આ બધા છે એ માત્રાત્મક સાધનો છે. ગુણાત્મક સાધનોમાં શું આવે છે? મોરલ સુએશન એટલે કે નૈતિક દબાવટ છે, નૈતિક સમજાવટ છે. આના સિવાય ક્રેડિટ કંટ્રોલ છે. આવા કેટલાક પગલાઓ છે. આ બધું શું છે? નાણાકીય નીતિ અંતર્ગત આરબીઆઈ અલગ અલગ પગલાઓ લે છે. આ પગલાઓ 2 ભાગમાં વિભાજિત છે. તો આ જ વસ્તુને આપણે જવાબમાં લખવાની છે. જો જવાબમાં આપણે શું લખ્યું છે? જે ચર્ચા કરેલી છે એ જ વસ્તુ લખેલી છે, પરંતુ એને એક એકેડેમિક ભાષામાં કઈ રીતે લખવી એ વસ્તુ આપણે લખવાની છે. અહીંયા સવાલ છે, એક તો પોઈન્ટમાં લખેલો છે અને અહીંયા મુદ્દાઓમાં લખેલો છે. આ સવાલમાં પહેલા શું લખવાનું? હવે તમે કહેશો કે સર આ તો તમે સમજાવ્યું એના પહેલા જ અમને ખબર હતી કે નાણાકીય નીતિ એટલે શું, પરંતુ જ્યારે જવાબ લખવાનો હોય છે ત્યારે પહેલા શું લખવું પછી શું લખવું એ નથી સમજાતું. ને આ તો જીપીએસસી વાળો 150-200 શબ્દમાં જવાબ નથી લખવાનો, જેમાં પહેલા પ્રસ્તાવના હોય છે, બોડી પાર્ટ હોય છે અને છેલ્લે કન્ક્લુઝન હોય છે. આ તો 5 માર્ક્સનો સીસી અને રેવન્યુ તલાટીનો સવાલ છે. તો આમાં આપણે ખૂબ વિસ્તારથી ના લખી શકીએ. આપણી પાસે શબ્દોની મર્યાદા છે, 70, 80, 90 શબ્દમાં જ લખવાનું હોય છે. તો પરીક્ષામાં તો એ 50 થી 60 શબ્દમાં જ લખવાનું કહ્યું છે, પરંતુ આપણે 80-90 શબ્દ લખીએ તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલા શબ્દમાં આપણે જવાબને સારી રીતે લખી પણ શકીએ. તો પહેલા એ લખવાનું. હવે આપણે ટોપિક સમજી લીધા પછી જવાબમાં કઈ રીતે લખવો આપણે એ સમજવાનું છે. નાણાકીય નીતિ વિશે લખવાનું છે. તો પહેલા આપણે લખીશું કે શું છે. આપણે જવાબની અંદર પહેલા શું લખીશું કે આ શું છે, એનું સંચાલન કોણ કરે છે, અથવા તો અહીંયા આપણે લખીશું કે કોના દ્વારા બધું થાય છે. આ જે થાય છે એનો ઉદ્દેશ્ય શું છે. પછી લખીશું કે એની કાર્ય પ્રણાલી શું છે. આ જે આખી વસ્તુ છે કઈ રીતે ચાલે છે, અથવા તો અહીંયા જે પણ ટોપિક છે એના વિશે કઈ બાકી માહિતી રહી ગઈ હોય તો એ લખો. આ શું લખેલું છે? આપણે કોઈ જવાબ લખવો છે. જવાબમાં આપણે શરૂઆતમાં શું લખીશું? તો આપણે આમાં મુખ્ય મુદ્દો શું છે? તો આ પ્રશ્નનો મુખ્ય મુદ્દો છે નાણાકીય નીતિ. તો પ્રશ્ન પૂછવાનો નાણાકીય નીતિ એ શું છે?
તો નાણાકીય નીતિ શું છે? આપણે જોઈએ તો અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે, તમે યાદ કરો હમણાં શું કીધું હતું? આરબીઆઈ છે નળ ચાલુ બંધ કરીને અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને વધારે અને ઘટાડે છે. તો નાણાકીય નીતિ એ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો, તરલતા એટલે કે અર્થતંત્રની અંદર લોકો પાસે વધારે નાણું હોય એ તરલ છે, લિક્વિડ છે એવું કહેવાય. કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો, તરલતા, વ્યાજ દરો. ઉપર જોયું હતું ને કે વ્યાજ દર છે, આ આરબીઆઈ છે, આ વ્યાજ દર 8%, 4%, 5% કરે તો વ્યાજ દરોમાં ફેરફાર કરે છે. વ્યાજ દરોનું આયોજનબદ્ધ રીતે નિયંત્રણ કરતી મધ્યસ્થી બેંકની સર્વોચ્ચ નીતિ છે. કે મધ્યસ્થી બેંક છે, કેન્દ્રીય બેંક છે, અર્થતંત્રમાં જે નાણાંના પુરવઠામાં, વ્યાજ દરોમાં અને તરલતાની અંદર જે કંટ્રોલ, જે નિયંત્રણ કરે છે, એ નીતિ, એ પોલિસી છે, એ નાણાકીય નીતિ છે. પહેલા શું લખ્યું કે નાણાકીય નીતિ એટલે શું? તો કે આ નાણાકીય નીતિ છે. પછી કે નાણાકીય નીતિ એ કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો દેશની જે મધ્યસ્થી બેંક છે, ભારતની અંદર મધ્યસ્થી બેંક, ભારતમાં કેન્દ્રીય બેંક એટલે કે આરબીઆઈ છે, તો આરબીઆઈ દ્વારા સંચાલન કરવામાં આવે. તો આપણે આખું એક વાક્ય લખ્યું કે આ નીતિનું સંચાલન દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. પછી આપણે શું લખ્યું કે આનો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય લખીએ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવાની સાથે, જો આ વસ્તુની આપણે ચર્ચા કરેલી તમને યાદ હોય તો, કે આપણે ફુગાવાને વધવાય નથી દેવાનો અને ફુગાવાને એકદમ ઝીરોય નથી કરવાનો, ફુગાવાને માપમાં રાખવાનો છે. જો આપણે ફુગાવાને વધારે રાખીશું તો લોકો પાસે નાણાં આવશે, ફુગાવાને વધારે હશે તો સમસ્યા આવશે. તો આપણે ફુગાવાને જો ઓછો કરી દેશું તો લોકો પાસે નાણાં જ નહીં આવે, આર્થિક વૃદ્ધિ નહીં થાય. તો આપણે શું કરવાનું? બંને વચ્ચે બેલેન્સ કરવાનું છે, આર્થિક વૃદ્ધિ અને ફુગાવો. તો એ વસ્તુ અહીં લખેલી છે કે આરબીઆઈ તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે આર્થિક વિકાસને વેગ આપવો, એટલે કે આર્થિક વૃદ્ધિ જે શબ્દ લખેલો છે, આની સાથે સાથે ભાવની સ્થિરતા એટલે કે ફુગાવાને કંટ્રોલમાં રાખવો. તો બંને કામ જળવાય, કે આર્થિક વિકાસ પણ થતો રહે અને ફુગાવાને પણ કંટ્રોલમાં રાખી શકાય. બંનેનું સંતુલન કરવું એ આમનો ઉદ્દેશ્ય છે. આ માટે આરબીઆઈને દેશમાં કુલ ફુગાવાનો સત્તાવાર લક્ષ્યાંક. હવે પ્રશ્ન એ થાય છે કે ફુગાવો કેટલો રાખવાનો? એ જે વાત કરેલી છે ભાવની સ્થિરતા રાખવાની છે, તો ભાવની સ્થિરતા કેટલી રાખવાની છે? તો આરબીઆઈને એક લક્ષ્યાંક આપવામાં આવ્યો છે કે એને ફુગાવો કેટલા ટકા રાખવાનો? 4%. જો ફુગાવો 2% થઈ જશે તો આરબીઆઈ શું કરશે? નળ ખોલી દેશે. નળ ખોલશે એટલે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જશે. નાણાંનો પુરવઠો વધી જશે તો ફુગાવો જે 2% છે ત્યાંથી થોડો વધશે. માની લો કે વધીને 8% થઈ ગયો તો આરબીઆઈ શું કરશે? નળ બંધ કરી દેશે. નળ બંધ કરી દેશે, અર્થતંત્રમાં નાણું ઘટી જશે, ફુગાવો ધીમે ધીમે ઘટી જશે. એટલે કે જો ફુગાવો વધારે હોય તો ઘટાડવાનો અને ઘટેલો હોય તો વધારવાનો. વધારી ઘટાડીને ક્યાં રાખવાનો છે? તો કે 4% એ રાખવાનો છે. તમે જાણતા હશો કે 4%થી થોડો વધી જાય એટલે કે 4%થી +2 થઈ જાય તો પણ ચાલશે. એટલે કે કેટલા ટકા? 6% સુધી ચાલશે. અને જો -2 થઈ જાય તો પણ ચાલશે. -2 એટલે કે 4 - 2 એટલે કે 2%. ટૂંકમાં ફુગાવો 2%થી 6%ની રેન્જમાં રાખવાનો છે. આવું આરબીઆઈને સત્તાવાર રીતે સરકારે કહેલું છે કે તમારે આ કામ કરવાનું છે. તો ફુગાવાને આ રેન્જમાં રાખવાની એ કાનૂની જવાબદારી છે આરબીઆઈની. આ કાર્ય છે આરબીઆઈ ગવર્નરની અધ્યક્ષતાની અંદર એક નાણાકીય નીતિ સમિતિ બનેલી છે. આ નાણાકીય નીતિ સમિતિ શું કરે છે? રેપો રેટ છે, અથવા તો એ રેપો રેટને પોલિસી રેટ પણ કહેવાય છે. રેપો રેટનું એમાં એનું સંચાલન કરે છે. કયા રેપો રેટની વાત કરી રહી છે? કે આરબીઆઈ છે બેંકોને જે વ્યાજ દરે નાણાં આપે છે એને કહેવાય છે રેપો રેટ. 4% વ્યાજ દરે નાણાં આપતા હોય તેમ કહેવાય કે અર્થતંત્રનો અત્યારે રેપો રેટ 4% છે. આ રેપો રેટ નક્કી કોણ કરે છે? મોનિટરી પોલિસી કમિટી. એના અધ્યક્ષ કોણ હોય છે? આરબીઆઈના ગવર્નર હોય છે. આખી મોનિટરી પોલિસી કમિટીમાં કુલ 6 સભ્યો હોય છે. આ 6 ની અંદર એક આરબીઆઈના ગવર્નર ખુદ પણ હોય છે. એ માત્ર રેપો રેટ નક્કી કરે. આના સિવાય ગુણાત્મક અને માત્રાત્મક સાધનોનું સંચાલન છે એ આરબીઆઈ કરે છે. આપણે એવી વાત અહીંયા કરેલી છે. ચાલો, જવાબ અહીંથી નીકળી ગયો છે. પરંતુ આપણે ઓલરેડી ચર્ચા કરી લીધેલી છે. તમે વિડીયોની અંદર ચર્ચા જોઈ તો ફરી બેક કરીને જોઈ શકો છો. તો 2 પ્રકારના સાધનો, માત્રાત્મક, ગુણાત્મક. માત્રાત્મક સાધનોમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એસએલઆર આ બધું આવશે. ગુણાત્મક સાધનોની અંદર નૈતિક સમજાવટ, ક્રેડિટ કંટ્રોલ આ બધી વસ્તુઓ આવશે. લોન ટુ વેલ્યુ રેશિયો આ બધી વસ્તુઓ આવશે. આ સંયુક્ત વ્યવસ્થા રાષ્ટ્રીય સ્તરે સંતુલિત આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવાની છે. આર્થિક અથવા તો તમે નાણાકીય સ્થિરતા પણ, એટલે કે નાણાંનો પુરવઠો વધી જાય અથવા તો ઘટી જાય એ બરોબર ના કહેવાય. પરંતુ નાણાંનો પુરવઠો યોગ્ય માપમાં હોવો જોઈએ. એને કહેવાય નાણાકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા છે એ જળવાવી જોઈએ. જેનાથી આર્થિક વૃદ્ધિ પણ થાય અને ફુગાવો એક માપમાં, કંટ્રોલમાં પણ રહેશે. આ રીતે આરબીઆઈ છે કામ કરે છે નાણાકીય નીતિ અંતર્ગત. તો એનો આઈડિયલ આન્સર થઈ ગયો, એક આદર્શ જવાબ થઈ ગયો છે. દરેક મુદ્દાઓ ટુ ધ પોઈન્ટ અને મહત્વના છે.
આપણે એવું નથી કર્યું કે જવાબ ચેટ જીપીટીને પૂછીને લાંબો લાંબો કર્યો છે અને અહીંયા 200 શબ્દમાં લખી દીધો છે અને પછી પરીક્ષાની અંદર તમારે એમ થાય કે સાહેબ આ 200 શબ્દને હવે 80 શબ્દમાં કઈ રીતે લખવા. આપણે ટુ ધ પોઈન્ટ જે મુદ્દાઓ છે એ જ છે. આ મુદ્દાઓ તમે તમારી ભાષામાં લખવાની ટ્રાય કરશો, હજી આમાંથી એકાદો મુદ્દો ક્યારેક ભૂલાઈ જશે, અથવા તો આ મુદ્દામાંથી અહીંયા જે મુદ્દો જેટલા શબ્દમાં લખ્યો તમે તમારી ભાષામાં લખશો તો એ શબ્દો ઓછા થઈ જશે. વચ્ચે વચ્ચે ઇંગ્લિશ શબ્દો છે, તમારે પરીક્ષાની અંદર ઇંગ્લિશ શબ્દો આ લખવાની જરૂર નથી. તમે નાણાકીય નીતિ લખી દો તો ચાલશે. પણ આ તો ક્યારેય કોઈ વ્યક્તિને ના સમજાય તો મોનેટરી પોલિસી લખેલું હોય તો અત્યારે તમને સમજવામાં સરળતા રહે એટલા માટે આપણે ઇંગ્લિશ શબ્દ વચ્ચે લખ્યા છે. તો આ જ જવાબ છે. એને તમે મુદ્દાવાર પણ લખી શકો. કોઈને સવાલ એવો હોય છે કે સર અમારે મુદ્દાઓમાં જવાબ લખવો કે ફકરાઓમાં લખવો, કોઈ એમ કહે છે મને ફકરામાં લખવાની ટેવ છે. બને ત્યાં સુધી જવાબને મુદ્દામાં લખો. આનો ફાયદો શું થાય છે? આનો ફાયદો એ થાય પેપર ચેકર છે એને ફટાફટ આમાં ઉપર છલી નજર કરશે તો જે મહત્વના કીવર્ડ હશે ધ્યાનમાં આવી જશે. હજી તમે અહીંયા શું કરી શકો, જે મહત્વના શબ્દો છે એમાં અંડરલાઈન કરી શકો. જેમ કે આરબીઆઈ દ્વારા સંચાલિત છે, નાણાંનો પુરવઠો, તરલતા અને વ્યાજ દરો ત્યાં કરી શકો છો. આર્થિક વિકાસ અને ભાવની સ્થિરતા અહીંયા કરી શકો. પછી નાણાકીય નીતિ સમિતિ નીચે કરી શકો. આ જે મહત્વના કીવર્ડ છે આનાથી શું થશે, પેપર ચેકર છે એને આખો જવાબ વાંચવાની જરૂર નહીં પડે. અને સામાન્ય રીતે પેપર ચેકર છે આખો જવાબ વાંચતા પણ ના હોય, ઉપર છલી નજર ફેરે. ઉપર છલી નજર ફેરે એમાં જો તમે અંડરલાઈન આ રીતે કરેલી હશે, જે મહત્વના શબ્દો છે જેને કીવર્ડ્સ કહેવાય છે, એ કીવર્ડ્સ એટલે કે મહત્વના શબ્દો ઉપર જ નજર પડશે એટલે ખબર પડી જશે કે આ વિદ્યાર્થીને નાણાકીય નીતિ વિશેની સમજ છે, આ મહત્વના શબ્દો છે. તમે મહત્વના શબ્દો ભૂલી જશો ને બાકી તમે લાંબી લાંબી ચર્ચા કરશો તો પછી માર્ક્સ નહીં આવે. પછી વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે હું તો આખું પેપર લખીને આવ્યો, મેં તો એકદમ પ્રોપર જવાબ લખેલો છે, પરંતુ માર્ક્સ કેમ નથી મળતા? માર્ક્સ એટલા માટે નથી મળતા કે જે આ મહત્વના શબ્દો છે એ નથી આવતા, તો પછી લાંબી ચર્ચાનો એટલો કોઈ મતલબ રહેતો નથી. તો આપણો આજનો સવાલ નાણાકીય નીતિ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરી. તમે આ સિરીઝનો સારામાં સારો લાભ એ રીતે ઉઠાવી શકો છો કે પહેલાં તમે સવાલ લો, તમારી રીતે લખો, તમે લખાઈ જાય પછી ચર્ચા સાંભળો અને પછી આઈડિયલ જવાબ, આદર્શ જવાબ જો. આ જવાબથી 5-10-20% પ્લસ માઇનસ તમે આમ તેમ મુદ્દાઓ લખો તો ચાલશે, પરંતુ જે તમને કીવર્ડ્સ દર્શાવેલ છે એ કીવર્ડ્સ તો તમારા જવાબમાં આવવા જ જોઈએ. ને વિદ્યાર્થી મિત્રો, જે તમે વિદ્યાર્થી મિત્રો તમારામાંથી મેન્સ સિરીઝ તો મેન્સની બેચ જોઈન કરવાની ઈચ્છા રાખે છે અહીંયા ઓફલાઈનમાં અથવા તો ઓનલાઈનની અંદર, એ વિદ્યાર્થીઓ 75-75-06-18-18 નંબર પર સંપર્ક કરી શકે છે. આપણે આ મહિનામાં, જુલાઈ મહિનામાં સીસી મેન્સની નવી બેચ લોન્ચ થવા જઈ રહી છે, જે ઓફલાઈન પણ હશે અને ઓનલાઈન પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, મને આપો રજા, ફરી મળીશું, ત્યાં સુધી આવજો.